ચૂંટણી લડવી ઘણી મોંઘી હોય છે. કોઈ પણ ઉમેદવાર માટે ઘણું મોટું રોકાણ હોય છે. લોકસભાની અંદર ખર્ચની મર્યાદા ઉમેદવાર દીઠ 95 લાખ રૂપિયાની છે, 1 કરોડથી ઓછી. પરંતુ આપણે તમામ લોકો જાણીએ છીએ લોકસભાની ચૂંટણી લડવી કેટલી મોંઘી છે. અત્યાર સુધી આપણે વિચારતા હતા કે ચૂંટણી લડવા માટે અને ચૂંટણી જીતવા માટે ઉમેદવારો જે છે તે રૂપિયા વહેંચે છે. આવા અનેકવાર સમાચાર આવ્યા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા તમામમાં આ પ્રકારના સમાચાર આવતા રહ્યા છે. સમાચાર આવતા રહ્યા છે અને હકીકત છે કે રૂપિયા વહેંચાય છે. પણ આ વખતે ઉલટી ગંગા જોવા મળી છે. 4 બેઠકો ઉપર અને એક કોંગ્રેસના 4 ઉમેદવારો નવો ફંડનો ફંડા લઈને આવ્યા છે. એમનું કહેવું એમ છે તમે અમને વોટ તો આપજો જ, પણ વોટ માટે વોટ આપો એ પહેલાં ચૂંટણી લડવા અમને નોટ પણ આપો. 4 ઉમેદવાર છે: ગેનીબેન ઠાકોર, લલિત વસોયા, ઋત્વિજ મકવાણા અને રામજીભાઈ ઠાકોર. રામજીભાઈ ઠાકોર મહેસાણાથી કોંગ્રેસના ઉમેદવાર છે. ઋત્વિજ મકવાણા કોંગ્રેસના જ ઉમેદવાર છે સુરેન્દ્રનગરના. એ જ રીતે ગેનીબેન ઠાકોરને આપ જાણો છો. હવે વિગતવાર વાત કરી લઈએ ગેનીબેન ઠાકોર અને લલિતભાઈ વસોયાની. ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાસભ્ય પણ છે અને ગેનીબેન ઠાકોર પહેલીવાર લોકસભા લડી રહ્યા છે. ગેનીબેન ઠાકોરનું કેમ્પેન બનાસની બહેનના નામથી હતું અને આ જ કેમ્પેન અંતર્ગત શરૂઆતમાં તેમને એમ કહ્યું કે હું બહેન છું અને બહેનના પ્રસંગમાં તમે મામેરું કરો, મામેરામાં મને મત આપજો. પણ એની સાથે ગેનીબેન ચૂંટણી લડવા માટે એક ફંડા લઈ આવ્યા છે. ગેનીબેને 2 વાત કરી છે. એક તો ગેનીબેને QR કોડ આપ્યો છે અને QR કોડ થકી 11 રૂપિયાથી લઈ જેટલા રૂપિયા ડોનેશન આપવું હોય મદદરૂપ થવા માટે એટલું આપી શકાય. એટલું જ નહીં, જ્યાં જ્યાં ગેનીબેન ચૂંટણીનો સભાનો કાર્યક્રમ કરવા જાય છે ત્યાં આગળ લોકો એમને 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા જેટલી ઈચ્છા થાય, 500 રૂપિયા, 1000 રૂપિયા, 5000 રૂપિયા એ બેનને આપે છે. અને જે જાણકારી મને મળી છે એ પ્રકારે 25 લાખ કરતાં પણ વધુ રૂપિયા 10, 20, 100, 50 એમ કરતાં ગેનીબેનને ચૂંટણી લડવા માટે સ્થાનિક લોકો આપી ચૂક્યા છે. અને જે QR કોડવાળો ફંડા છે એની અંદર 1 લાખ રૂપિયા એટલે કે 26 લાખ રૂપિયા અત્યાર સુધીમાં જમા થયા છે. એના દ્રશ્યો તમે જોયા હશે. હવે વાત કરી લઈએ લલિતભાઈ વસોયા. લલિતભાઈ વસોયા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પોરબંદર બેઠકથી. મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પક્ષના, એમની સામેના ઉમેદવાર છે. એમને પણ ડિજિટલ પ્રચાર પણ શરૂ કર્યો અને ડિજિટલ પ્રચારની સાથે સાથે લલિતભાઈએ પણ આ જ પ્રકારે શરૂઆત કરી QR કોડની. અને QR કોડ થકી પણ તેમને તમે દાન આપી શકો એ પ્રકારે તેમને આખું એક સોફ્ટવેર પણ વસાવ્યું છે. અને દાન માટે તેમને સોશિયલ મીડિયાનો સહારો પણ લીધો છે. આપ જોઈ શકો છો એમને એડ બનાવી છે જેની અંદર એકાઉન્ટની ડિટેલ પણ આપવામાં આવે છે. આ ફંડા ક્યાંથી આવ્યો, કેવી રીતે આવ્યો એની ચર્ચા ગેનીબેન સાથે પણ કરીશું, સાથે જ વસોયાજી સાથે પણ કરીશું. પણ એ પહેલાં કેમ અને જગદીશભાઈને પણ સાંભળીશું કે ખરેખર છે શું. પણ એ પહેલાં ભારતીય જનતા પક્ષ કે જેઓ ડિબેટમાં મોકલતા નથી પોતાના પ્રવક્તાને, હા રિએક્શન આપે છે. એટલે જ આ નવો જે ફંડનો ફંડા છે, કોંગ્રેસના ઉમેદવારો છે 4, એ ફંડાને બીજેપી કેવી રીતે મૂલવે છે એ જાણવા માટે અમે યમલભાઈ વ્યાસ સાથે વાત કરી છે. ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર પારદર્શક રીતે નાણાં ઊભા કરે તે સારી વસ્તુ છે, પરંતુ આમાં કંઈ નવું નથી. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ માઇક્રો ડોનેશન દ્વારા કરોડો લોકો પાસેથી 10-10 રૂપિયાથી માંડીને નાણાં અમે લોકો પાસેથી આ પ્રવાહ અમને મળ્યો છે અને પાર્ટીએ સમગ્ર દેશમાં આ પ્રકારે નાણાં ભેગા કર્યા છે ચૂંટણી લડવા માટે. એટલે આનો જો કોઈ રાજકીય ઉપયોગ કરવા માટે અને માત્ર એક પોઈન્ટ ડ્રાઈવ હોમ કરવા માટે જો આ કરવામાં આવતું હોય તો એમ હું માનું છું કે એનો જવાબ પ્રજા જ આપે. પરંતુ આને આ વિષયનો રાજકીય ઉપયોગ કરવો અને એને માટે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવી એ હું માનું છું કે બિલકુલ જ પાયા વિહોણી વાત છે. યમલભાઈ એટલે કહી રહ્યા છે કે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે ચૂંટણી લડવાના અમારી પાસે પૈસા રહ્યા નથી, અમારા ખાતા ફ્રીઝ કરી દીધા છે પક્ષના, અમે કોઈ પ્રકારનું કેમ્પેન કરી શકીએ તેવી સ્થિતિ નથી. ત્યારે મેં આ જ મુદ્દે ગેનીબેન સાથે વાત કરી છે. ગેનીબેન નમસ્કાર, આપનું સ્વાગત છે. ચૂંટણી લડવા માટે જરૂરી રૂપિયા
નાગરિકો પાસેથી લેવા, નાગરિકો આગળ હાથ લંબાવો અને નાગરિકો મતદાતાઓ રૂપિયા આપે. આ આઈડિયા આવ્યો ક્યાંથી? રોનકભાઈ 1948માં દેશની આઝાદી માટે કરીને સુખી સંપન્ન લોકો ગાંધીજીને ને એમને ફંડિંગ કરતા હતા. 2024માં દેશના લોકો અને બનાસકાંઠાના લોકો એ લોકશાહી બચાવવા માટે ક્યાંક મધ્યમ ને ગરીબ વર્ગ આગળ આવ્યો છે. અને એટલા માટે કરીને મારી પોતાની જાહેર જીવનમાં 28 વર્ષમાં મોટા ભાગે જ્યારે જરૂર પડી ત્યારે લોકોએ મને મદદ કરી છે. 2017 હોય 12 હોય કે જેટલા ઇલેક્શન લડી એ લોક ભાગીદારીથી જ હું લડી છું. લોક ભાગીદારીથી લડીશું એટલા માટે એક તંદુરસ્ત લોકશાહી માટે ફંડિંગ માટેની એટલે હું વાત કરું છું કે સારા માણસોને જાહેર જીવનમાં આવવું હોય છે. જે ક્રેડિટવાળા હોય, ઈમાનદાર હોય અને કામ કરવાની જેનામાં ક્ષમતા હોય, જેના ઉપર લોકો ભરોસો મૂકતા હોય, પણ ક્યાંક ને ક્યાંક એમની આર્થિક પરિસ્થિતિ વીક હોવાના કારણે દરેક પક્ષ એવી શરત મૂકે કે ભાઈ અમે તમને ટિકિટ તો આપીએ પણ તમારી પાસે પૈસા ક્યાંથી ચૂંટણી લડશો. એટલે ગમે એવો ક્રેડિટવાળો કે લોકપ્રિય ઉમેદવાર હોય કે વ્યક્તિ હોય તો પણ એને મજબૂર થઈ જવું પડે છે. હું મારી પોતાની આ 2024ની વાત કરું તો મને ઘણા બધા લોકો જે પોલિટિકલી વાત કરતા હતા કે બેન લોકસભા લડો એટલે આટલા કરોડ થશે, આટલા કરોડ થશે. એટલે પછી મેં મારી મજબૂરી સમજી અને પક્ષ પાસે ટિકિટ માગી નથી. મને પોતાને જો મેં ટિકિટ માગી હોત તો પક્ષ કે જવાબદાર આગેવાનો કે એવું કે બેન તમે ટિકિટ માગી છે એટલે હવે તમે તમારી રીતે ચૂંટણી લડો. પણ આ એક મારો એક ખાલી એક્ઝામ્પલ દાખલો આપ્યો છે. બાકી સારા માણસો જાહેર જીવનમાં નથી આવતા. એ ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે જે આ વર્તમાન લોકશાહીનો પ્રવાહ સામ દામ દંડ ભેદની જે રાજનીતિ છે એની સામે નથી ટકી શકતા એટલે ઈમાનદાર લોકો જાહેર જીવનમાં આવતા નથી. અને મેં પોતે તો આ અભિયાન એક ચાલુ કર્યું છે. હું સ્પષ્ટ આપણા માધ્યમથી કહેવા માગું છું કે તમે જે વિચારધારાને માનતા હોય તે કોંગ્રેસને માનતા હોય, ભાજપને માનતા હોય, આમાં જેને માનતા હોય ને જે તે વિસ્તારમાં જે બૂથ ઉપર કે જે ગામમાં એ પૈકીના આગેવાનો હોય કે મતદારો હોય એ એમના સિમ્બોલવાળા ઉમેદવારને બિલકુલ કંઈ ખર્ચો ન કરાવવો જોઈએ. અને તમે ખર્ચો ન કરાવો, એમને ખર્ચો કરવા મજબૂર ન કરો તો તમે ઈમાનદારીથી એની પાસે સારું કામ કરવા માટેની અપેક્ષા રાખી શકો. અને ધીમે ધીમે આ રાજકારણમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તો તમામ વિભાગોમાં ભ્રષ્ટાચાર દૂર થશે. કોઈ પણ માણસ લાખો કરોડો રૂપિયા ખર્ચીને ચૂંટાણો હોય, વ્યાજે પૈસા લાવીને ગમે તો એ ભ્રષ્ટાચાર કરવા મજબૂર બનવાનો જ છે. એટલે એક સિસ્ટમમાં સુધારો લાવવા માટેના પ્રયત્નો છે. હવે જ્ઞાનીબેન, ચૂંટણી ફંડ, ચૂંટણી લડવા માટે નેતાઓ અને રાજકીય પાર્ટીઓ ઉદ્યોગપતિઓનો સંપર્ક કરતા હોય છે અને ઉદ્યોગપતિઓ કેટલા મોટા થપ્પા, કેટલી મોટી રકમ નેતાઓ અને રાજકીય પક્ષોને આપે છે હું જાણું છું. ભૂતકાળમાં શાસક પક્ષને વિપક્ષને પણ કેટલા આપતા હતા હું જાણું છું. પરંતુ હવે તમને જે રૂપિયા મળતા હશે, નાગરિકો આપતા હશે, હું દ્રશ્યો પણ જોઉં છું. 10 રૂપિયા, 20 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા, આટલા રૂપિયા મળે છે. આપ તો લાંબા સમયથી રાજનીતિમાં છો. બેમાં ફરક શું છે? મોટી મોટી ગड्डीઓ આવી ઉદ્યોગપતિઓની અને નાગરિકોના 10 રૂપિયા, 20 રૂપિયા, 100ની નોટ આપવી અને રૂપિયા જમા થવા, બંનેમાં ફરક શું લાગે છે? જ્યારે લાખો કરોડો રૂપિયા ચૂંટણી લડાતી હોય ત્યારે એક નાની નાની મદદ, પણ એનાથી મોટો રાજ્યપો એ બાબતનો છે કે પૈસા શા માટે ચૂંટણીની અંદર પૈસો ખર્ચો શેના માટે કરવો પડે કે મતદારોને સાધનની વ્યવસ્થા ગોઠવી દેવી પડે, એને ક્યાંક જમણવાર આપવા પડે, એમને ક્યાંક બૂથ એજન્ટોમાંથી બેસવા માટેના પૈસા આપવા પડે કે ક્યાંક નાના મોટું જે કાંઈ એનો છાપકામથી કરીને બધું મશીનરીથી કહેવાય. પણ જ્યારે લોકો જ ચૂંટણી ઉપાડતા હોય તો માત્ર ઉમેદવારને હું માનું ત્યાં સુધી લાંબો ખર્ચો કરવાનો રહેતો નથી. અને પરિવર્તનની આશા અપેક્ષા થાય એટલા માટે એના પાસે 100 રૂપિયાની કેપેસિટી નથી, 500ની કેપેસિટી 1000ની નથી, પણ તો આપણને 500 આપે છે, 200 આપે છે. એ તો હું એને માનું છું કે 100 આપે ને તો એના લાખ માનવા અને 1000 આપે તો એના કરોડ માનવા. જ્ઞાનીબેનની જેમ જ લોકો પાસે વોટ પહેલાં નોટની લલિતભાઈ વસોયાએ માગ કરી છે. પોરબંદરના ઉમેદવાર છે. મેં વાત કરી છે લલિતભાઈ સાથે કે શું કારણ રહ્યું ફંડના આ નવા ફંડાનું. લલિતભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. ચૂંટણી લડવા માટે ફંડ ભેગું કરવાનો આ નવો ફંડા તમે શીખ્યા ક્યાંથી, લાવ્યા ક્યાંથી અને આ ફંડાની જરૂર કેમ પડી? રોનકભાઈ, આપને કહું
કે ગુજરાતની અંદર 26 લોકસભા બેઠક ઉપર બંને પાર્ટીના 26 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. એમાં સૌથી આર્થિક રીતે હું નબળો ઉમેદવાર છું અને આપ પણ જાણો છો કે પૈસાના કારણે મેં 2022માં ધારાસભા અને અત્યારે લોકસભા લડવાની પણ પાર્ટીને ના પાડી હતી, પરંતુ પાર્ટીનો આદેશ આવતા હું ચૂંટણી લડ્યો છું અને પાર્ટીની સ્થિતિ પણ આ વખતે એવી નથી કે ઉમેદવારોને ચૂંટણી લડવા માટે ફંડ આપી શકે. ત્યારે ચૂંટણી પૈસાથી નથી જીતાતી, પરંતુ જરૂરી વ્યવસ્થા કરવા માટે પૈસાની આવશ્યકતા પણ છે અને એ જરૂરી પૈસા મારી પાસે ન હોય. મેં મારા મતદારો પાસેથી વોટ અને નોટની માગણી કરી છે રોનકભાઈ, અને એ જે પૈસા આવશે એ પૈસાથી હું અને મારા કાર્યકર્તાઓ તાકાતથી બધી વ્યવસ્થાઓ ગોઠવવાના છે. લલિતભાઈ, ટેકનોલોજીનો ઉપયોગ કરી આ રીતે ફંડ એકઠું કરવું, ટેકનોલોજીનો ઉપયોગ કરવો સારી વાત છે, પણ ક્યાંક એવું તો નથી ને કે કાર્યકર્તાઓને ફંડ લેવા મોકલીએ અને એમાં મહેનત પણ પડે અને કદાચ વિશ્વાસ અવિશ્વાસવાળી વાત આવે. એના કરતો ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓનલાઈન ફંડ એકઠું થઈ જાય એટલે તમે આ ફંડા લઈ આવ્યા છો? નહીં રોનકભાઈ, કાર્યકર્તાઓને કીધું છે, પરંતુ દરેક સુધી ગૂગલનું સ્કેનર પહોંચે. હું શા માટે ફંડ માગું છું એ મારા મતદારો સુધી મારી વાત પહોંચે, એટલા માટે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી મેં માગણી કરી છે. મારા કાર્યકર્તાઓ તરફથી પણ મને ફંડ મળવાનું છે. અને રોનકભાઈ, હું આપને કહું કે દર 2 દિવસે હું દરેક મીડિયા ચેનલને પણ મને કેટલી વ્યક્તિએ અને કેટલું ફંડ આપ્યું છે એ પણ જાહેર કરવાનો છું. અને એ ચૂંટણી પછી આ ફંડનો મેં ક્યાં ક્યાં ઉપયોગ કર્યો એનો હિસાબ પણ હું જેમને 10 રૂપિયાનું મને ફંડ આપ્યું છે એમના સુધી મારો હિસાબ પહોંચે એવો પણ મારો પ્રયત્ન હશે. લલિતભાઈ, કેટલા રૂપિયા ભેગા કર્યા હું નથી જાણતો, કેટલા ખર્ચા છે એ પણ હું નથી જાણતો, પણ ખરેખર ફંડનો આ ફંડા છે શું, ખરેખર મકસદ છે શું, કોને ફાયદો કોને ગેરફાયદો, અને આ નવો તરીકો એટલે કે નવી પદ્ધતિ કે ભૂતકાળમાં આવું થતું હતું? ભૂતકાળમાં થતું હતું, લોકો આપતા હતા, પણ એ ધારાસભ્યો મેં જોયા છે, એ સાંસદોને પણ જોયા છે. એમની પ્રમાણિકતાને સલામ, કારણ કે એમને જે વેતન મળતું હોય એ સિવાય એક પણ રૂપિયો ક્યારે લીધો નથી એવા લોકો પણ જોયા છે. નવા યુગના નેતા છે, બની શકે એમની જરૂરિયાત સાચી પણ હોય અને એટલે જ એની મૂલવણી કરવી જરૂરી છે. જગદીશભાઈ સાથે મેં વાત કરી છે. જગદીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે, આવો સાંભળી લઈએ તે શું માને છે. જગદીશભાઈ, આ કોંગ્રેસના 2 ઉમેદવારોનો ફંડનો આ નવો ફંડા નાગરિકોને કેવું, મતદાતાને કેવું, અને એ ફંડ જમા કરાવે, આ ફંડાને આપ કેવી રીતે મૂલવો છો? જુઓ રોનકભાઈ, બહુ સારી પદ્ધતિ હવે શરૂ કરી છે એ લોકોએ કે તમારે મતદારો સાથે એટેચમેન્ટ, એકદમ સંપર્ક કરવો હોય લાઈવ, જીવંત, તો આનાથી બહેતરીન પ્રયોગ કહું છું. આ કોઈ સાચી ખોટી પછીની મૂલવણી કરીએ, પણ કમસે કમ આઈડિયા છે કે વોટ એન્ડ ગ્રેટ આઈડિયા, જે આપણે કહીએ છીએ ને, જે આઈડિયાની પહેલાં જે જાહેર ખબર આવતી ને તો એમાં એ સ્લોગન આવતું. આ એ પ્રકારનો છે કે લલિતભાઈ વસોયાએ અમારે ધોરાજીમાં એટલે પોરબંદરથી જે લડી રહ્યા છે એણે કીધું ખરું કે ભાઈ અત્યારે કોંગ્રેસની આર્થિક સ્થિતિ બરાબર નથી, હાલાકી રાજકીય પણ નથી, પણ એટલે આર્થિક સ્થિતિ બરાબર નથી એટલે અમને એણે ફંડ બહુ નથી આપ્યું. એણે એમ કીધું છે કે ભાઈ તમે તમારી રીતે જો લડી શકો એમ હોય તો ઊભો અને તમે તમારી રીતે બધું મેનેજ કરો. એટલે એણે બુદ્ધિપૂર્વક અત્યારે આ વ્યવસ્થા કરી છે. હવે આ 1 ને 10 ની કોઈ વેલ્યુ નથી, એટલે આર્થિક રીતે ઠીક છે, પરંતુ એનો જે લગાવ, કારણ કે હું પણ જો 10 રૂપિયા આપું ધારો કે, તો પછી સ્વાભાવિક જ મત એને આપું. મત તો કઈ ભાજપને પછી આપવાનો નહીં, કારણ કે 10 રૂપિયા મેં ક્યારે આપ્યો? એક તો હું સમજતો કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો હોઉં તો એક તો હું લલિતભાઈની અપીલને પહેલાં તો હું ફોલો કરું, માનું કે વિચારું કે પ્રસાર કરું, પહેલી વાત તો એ. બીજું, હવે એણે જ કીધું છે કે મને તમે પૈસા આપો, એટલે હું ધારો કે 1 રૂપિયો આપું કે 10 રૂપિયા આપું કે 100 રૂપિયા કે 500 રૂપિયા, પણ હવે એ મારો મત તો કમિટેડ થઈ ગયો. એટલે આ તો બુદ્ધિપૂર્વકનું સરનામા વાળી ટપાલ થઈ કે તમારે ઘરે અચૂક પહોંચી જાય. એટલે આ બીજા પ્રકારનો ફંડા છે. જેમ તમે જે ફંડાનો કીધું છે ને, તો ફંડા કમસે કમ આઈડિયા બહેતરીન છે. અને કોઈ માણસ એવું તો નહીં જ બને કે ભાઈ 1 રૂપિયો આપે કે 10 રૂપિયા આપે, જેને આપવાના છે મોટી રકમ પણ આપે. પરંતુ આમાં એક બીજી મજા છે રોનકભાઈ,
કે આપણે કહે ને બિરબલને કીધું કે આપણા દેશમાં કાગડા કેટલા, તો બિરબલે કીધું 30,770. તો ઓલાએ કીધું કે વધારે હોય તો કે તો મહેમાન આવ્યા હશે, ઓછા હોય તો કે બહારગામ ગયા હશે. એમ આ જે ફંડ ફાળો જે લોકોનો થાય છે એનો કોઈ હિસાબ આમ નથી હોતો. કોણે કેટલા આપ્યા કહી શકે, ગમે એટલો ખર્ચો. ચૂંટણી પંચે તો 95 લાખ રૂપિયા ખર્ચવાની વાત કરી છે, એટલે કે 95 લાખનો હિસાબ. પણ તમે ને હું બે જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણીમાં કેટલો ખર્ચો થતો હોય છે. હવે આ જે રીતે ફંડ ફાળાથી ઉઘરાવે લલિતભાઈ હોય કે ગેનીબેન હોય, તો હવે એમાં બહુ હિસાબ કિતાબ આપવા લોકોએ આપ્યા છે, લોકોએ વાપર્યા છે. મને તો ખબર નથી, એમ કહી શકાય લોકોએ ફંડ ફાળો આપ્યો છે ને એને પછી માટલો ઊભો કરી દીધો કે વગેરે વગેરે. એટલે લોકોની સાથે જોડાવાનો આ બહેતરીન આઈડિયા લલિતભાઈ છે અને ગેનીબેન છે, એણે શરૂ કર્યો. એ હકીકત છે, ચૂંટણી લડવા અઢળક નાણાંની જરૂર પડે છે અને એ પૈસાના રોકાણ પછી પણ, એ ખર્ચા પછી પણ ચૂંટણી જીતીશું એની કોઈ ગેરંટી હોતી નથી. એટલે કે આ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જેમાં સફળતા જે તે બેઠક ઉપર માત્ર એક જ વ્યક્તિને મળે છે. ફંડ એકઠું થવાનો આ નવો ફંડ આ ચોક્કસથી હશે, ફંડ એકઠું થતું પણ હશે. પણ આપણે તમામે એ પણ વિચારવું પડશે કે શું કારણ હોઈ શકે કે ચૂંટણી લડવા પાણીની જેમ રૂપિયા વહેવડાવવા પડે છે. ક્યાંક આપણે પોતે તો જવાબદાર નથી ને આના માટે, કેમ કે લાખો કરોડો રૂપિયાનું રોકાણ કરે કોઈ પણ ઉમેદવાર અને પછી ધારાસભ્ય કે સાંસદ બને, જનપ્રતિનિધિ બને, ત્યારે એ રોકાણ નફા સહિત પાછું મેળવવાનો તો પ્રયાસ કરે ને, કરે જ. એટલે જ આપણે પણ ચૂંટણીની પવિત્રતા, લોકશાહીની પવિત્રતા જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ. દારૂની બોટલ લઈ, કોથળી લઈ, રૂપિયા લઈ મતદાન કરવા જવું, આનાથી મોટું પાપ કોઈ ન હોઈ શકે. અને આપણે એ પણ જાણીએ છીએ કે મોટા ભાગે આ થાય છે. બસ જો આ રોકીશું ને અને આના ભાગીદાર આપણે નહીં બનીએ તો એ પણ હકીકત છે, ચૂંટણી આટલી ખર્ચાળ નહીં થાય. અને જો ચૂંટણીઓ ખર્ચાળ નહીં હોય, રોકાણ લાવવું નહીં હોય, તો નેતાઓએ પણ ભ્રષ્ટાચારી બનવાની જાજી જરૂર નહીં પડે. તમામ લોકો ભ્રષ્ટાચારી નથી હોતા, પણ એટલા પૂરતો ભ્રષ્ટાચાર કરવો પડે છે કે રોકાણ કર્યું હોય છે. બસ એટલે જ કહું છું, લોકશાહીની પવિત્રતા જાળવવી આપણી તમામની સહિયારી જવાબદારી છે.